જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ નારાયણભાઈ વસરા. અત્યારે આ ઘઉંમાં કંઈક સ્પ્રે કરે છે. શું કરે છે ને આપણે હમણાંને પૂછવું છે. હવે આ એકલો તો સ્પ્રે નહીં કરતો હોય, આ રાસાયણિકવાળા બધા આવા સ્પ્રે કરતા હોય છે. એટલે હવે આને પૂછવું છે, કરે છે હું. એટલે ખાનારા વર્ગને કેવું કે ભાઈ તમારે કઈ રીતનું ખાવું ને તમારે નક્કી કરવાનું છે. હવે આવું રાસાયણિકવાળું ખાવું છે કે જે પ્રાકૃતિક ખેતી મારા જેવા જેટલા ખેડૂતો કરતા હોય એની પાસેથી ખાવું છે. હવે ઉભા રહ્યો, હું છાંટો છું? ખાતર મારું 0050. પણ અત્યારે તો આ ઘઉં થોડાક દિવસ પાકવાની વાર છે, તો આ ખાતર મારવાની જરૂર? ખાતર હવે સેટ લાવ્યા એટલે મારે તો મારવું પડે. શેઠ લાવ્યા એટલે તારે મારવું પડે. રાખી દીધું તો ક્યાં મૂકવું મારે? પણ એમ નહીં, આ તમે છાંટો છો બરાબર, આ ઘઉં તું નહીં ખા? મારે એથી ખાવા જ છે ને, હું ક્યાંથી લાવું? મારું ખેતર છે, મારે ખાવા રાખવા જ જોઈએ. પણ તો આમાં નહીં આવે. કેમ કરું મારે? પણ સેટ કે એટલે મારે તો મારવી જ જોઈએ ને. પણ તો હવે ખાનારા વર્ગને વિચારવાનું છે કે ભાઈ હવે અઢળક ઉત્પાદન લેવાની હોડમાં આ જો ભાઈ ખંભે પંપ લઈ અને હવે હું તમને બતાવું કે આ ઘઉં છે ને, આ ઘઉં લગભગ એમ માનો ને કે 1 મહિનો દિવસ ઊભા રહીએ, ન ઊભા રહીએ, લીલા છે, 1 મહિના દિવસ ઊભા રહે. 1 મહિના દિવસમાં આ ઘઉંમાં હાર્વેસ્ટર આવશે. એટલે પોષક તત્વો મારામાં ઘઉંમાં વજન થાય ને એના માટે તેના ખાતરનો છંટકાવ ને આ બધું થાય છે બરાબર. એટલે નક્કી એ કરવાનું છે કે હવે આવા રાસાયણિક ઘઉં ખાવા છે કે પછી આપણે જે પ્રાકૃતિક ખેતી કરતા હોય, જે દવા ખાતર વગરની ખેતી કરતા હોય કે એની પાસેથી લઈને ઘઉં ખાવા છે. હવે એ નક્કી કરવાનું છે તમારે કે હવે કરવું છે હું. હવે આ તો નજર સામે છે એટલે આવા વિડીયા કોઈક મારા જેવો બનાવતો હોય અને બનાવી લઈએ બરાબર. તો આ તો કાંઈ નથી, આનાથી અઢળક પુષ્કળ. આ તો સામાન્ય પંપ લઈને છે, ઓલા મોટા ટ્રેક્ટરના સ્પ્રેથી છાંટે છે દવાયું નાતે ને બધી બરાબર. તો હવે તમારે નક્કી કરવાનું છે કે ઘઉં તમારે કેવા ખાવાના. હમણાં જ થોડાક દિવસ પહેલાં તમે જોયું હશે કે થોડાક દિવસ નહીં, હજી લગભગ 3-4 દિવસ પહેલાં હજી મહારાષ્ટ્રનો એક રિપોર્ટ આવ્યો. હમણાં ખબર કે નહીં કોઈને? તમે ચેક કરી લેજો કે નારાયણભાઈ ફાંકા મારે કે શું છે. મહારાષ્ટ્રનો એક રિપોર્ટ આવ્યો કે સરકારી અનાજ એટલે કે જે ઓલા રાશનના ઘઉં ન દેતા હોય એ રાશનના ઘઉં દેવામાં પંજાબથી મહારાષ્ટ્ર મગાવવામાં આવે. મહારાષ્ટ્રમાં ત્યાં કંઈક અમુક લોકોના વાડ ખરવા માંડ્યા. હવે તમે વિચાર કરો કે જ્યાં પુષ્કળ દવા ખાતર વપરાય છે, પુષ્કળ ઘઉં પાકે છે, એ ગવર્મેન્ટની ખરીદી પ્રમાણે ખરીદી ત્યાં, અને એ પછી પાછા જે આપણે મધ્યમ વર્ગને હોય, નાના વર્ગને હોય, એને પાછા વિતરણ કરવામાં આવે છે ગવર્મેન્ટની સહાય પેટે. તો આ રીતના જે ઘઉં છે હવે સહાય રૂપે વિતરણ કરવામાં આવે અને પુષ્કળ પ્રમાણમાં આ દવા ખાતરને છંટકાવ થતો હોય તો પછી શું સમજવાનું? એટલે નક્કી તમારે કરવાનું છે સારું ખાવું કે આવા અઢળક દવા ખાતર નાખી અને પકવે એ ઘઉં ખાવા છે બરાબર. તમારે નક્કી કરવાનું છે. આ તો જાગૃતતા લઈ આવવા માટેનો વિષય માટેનો આપણે આ મહેનત કરીએ છીએ. નહીંતર અમે તો ખાઈએ છીએ અને અમારા કસ્ટમર પણ ખાય છે. જો તમે ખાનારો વર્ગ વધશે તો વાવનારો વર્ગ ઓટોમેટિક વધશે. ભલે તમારા જે રેગ્યુલર ઘઉં છે એને થોડાક મોંઘા આવશે, પણ તમારું સ્વાસ્થ્ય સારું રહે એ 100% વાત સાચી છે. તો ચાલો નવા વિડીયો સાથે મળશું. જય ગૌ માતા.